ઘર આંગણે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શરમજનક હાર બાદ બીસીસીઆઈએ 10 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરી છે. તો આ દિશા નિર્દેશો અનુસાર તમામ ખેલાડીઓને નિર્ધારિત પ્રેક્ટિસ સત્રના સમગ્ર સમયગાળા માટે રોકાવું પડશે અને સ્થળ પર સાથે મુસાફરી કરવી પડશે. તો આ નિયમ ખેલાડીઓની પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરે છે અને ટીમમાં મજબૂત કાર્યનીતિને પ્રોત્સાહન આપે છે. તો જાણકારી મુજબ ભારતના ઓડીઆઈ અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ આ માર્ગદર્શિકાની કેટલીક જોગવાઈઓ સામે વાંધો વ્યક્ત કર્યો છે. જોકે તે સમજી શકાય છે કે બીસીસીઆઈએ આ 10 માર્ગદર્શિકાઓમાંથી ઓછામાં ઓછી એકને લાગુ કરી દીધી છે. નવી માર્ગદર્શિકા બંગાળ ક્રિકેટ એસોસિએશન સહિત ભારત ઇંગ્લેન્ડ મેચનું આયોજન કરતા તમામ રાજ્ય ક્રિકેટ બોર્ડ સાથે શેર કરવામાં આવી હતી. તો સીએબી પ્રમુખ સ્નેહાશીષ ગાંગુલીએ નવી વ્યવસ્થાની પુષ્ટિ કરી અને નીતિઓને અનુસરવા માટે યુનિયનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.